जय ठाकर, जय माताजी, राम राम, हर हर महादेव हर। केम छो मित्रों? मौजमा? आपणे पण एकदम मौजमा। जो भाई हवारना लगभग 9 साढ़ा 9 जेवुं थयुं है अने गायूं बधी आपणे दोवाई गई है। जो भाई गायूं बधी दोवाई गई। जो જોઈ શકાય આમાં આ આપણી હિરલ ગાય છે જે વિયાણી 3-4 દી પહેલા આ એનો ટબોડિયું બચ્ચું છે બચ્ચાએ દાવી લીધું છે ગાને એની માનું દૂધ પીએ બચ્ચું जो भाई आपड़ी हिरल गाय है एनी अगला वेतनी वासड़ी है भाई हीर हीर नाम पाड़ू है हीर खोर खाई नाना टबुड़िया है अँ रमे है जो अने जो भाई आपड़ी वाड़ी नो शेरू है ये रोटली खाई है भाई आ शेरू है आपड़ो रोटली खाई है शेरू जो भाई आ डबोड़ा इन मान दूध पी लीधु है એટલે 4 दिनों थयो जो आपड़ी हीरल गाय वियाणी नो वासड़ो है भाई ने जो भाई आ वाड़ी अमारा माजी बापा ने देरी है धूप दीप थई गया है माजी बापा ने देरी है मस्त मजाना झाड़वा है जो भाई गोरी गाय है जी हमारा भत्रीजानी है अने जो भाई बीजी बात करूँ तो मैं अगला विडियो में कीधुं हतुं आपणे के थोड़ी घणी कड़ब है अपने गायों माटे जे राखी थी ढाकीने आपणे ई कड़ब बधी अपने गायों ने खवरावी दीधी है मकाई चालू कर दी है गायों ने 2-4 दी थी मकाई चालू करी है जो अँ कड़ब से 4-5 पूरा पड़ा है बाकी बधी गायों ने खवरावी दीधी है आपणे अने जो भाई जेम मैं मकाई की बात करी कि गायों माटे मकाई आपणे चालू कर दी है लगभग खेर थी चालू करी है 4 दी थी गायों माटे जो ये मकाई है हाल में तो गायों ने मकाई नाखी भाईओ भाईओ भाई जो मकाई चालू कर दी थी भाई गायों माटे शरीर गायों आवे हाईजे एटले मकाई जड़े नीण माटे गायों ने जो मकाई है अपनी गावड़ियों माटे जो जोई शकाय तो भाई अत्यारे तो गावड़ियों ने चारा में मकाई जड़े ने भाईओ भाईओ मजा मजा भाई गावड़ियों ने अत्यारे घास चारा में गायों माटे अपनी पासे मकाई है भाई बे त्रण क्यारा वढाई गया है मकाई है गायों माटे गायों मौज में भाई तो आपणे पण मौज में अत्यारे गायों नीण में कई उपाधि है नहीं भाई आगळनु पछी मारो राम जाने तो चलो भाई एक नजारो आपणी गायों पण जोई लई गावड़ियों बधी धोवाई गई है आपणे
ગાયું બધી ધોવાઈ ગઈ છે ભાઈ, અને બધા છૂટવાની રાહ જોવે છે ભાઈ. બધા મોજથી ઊભા છે ભાઈ. જો ભાઈ બધા છૂટવાની રાહ જોવે. 9 સાડા 9 જેવું થયું. અને નાની ઢીંગું જો, ઢીંગું શું કરે ઢીંગું ત્યારે સૌથી નાની આ ઢીંગું છે ભાઈ આપણે વાડામાં. તો એના તો ફોટો પડાવવાની એવી ઉતાવળ હોય ને ઢીંગુને. સૌથી નાની આ ઢીંગું આપણે આ મેનાની છે. જો આમ જોવે શ્યામાની બાજુમાં બાંધીએ ઢીંગુને. તો ચાલો ભાઈ, બધાએ ખાણ બાણ ખાઈ લીધું છે અને બધા છૂટવાની રાહ જોવે. 9 સાડા 9 જેવું થયું છે. બધાએ ખાણ ખાઈ લીધું છે ભાઈ, પણ આપણે બંસરીએ ખોર નથી ખાધો. એક બંસરીનો ખોર બધો એમનામ પડ્યો છે. બંસરે કાંઈ ખોર ખાધો નથી ભાઈ. કેમ નથી ખાધો બંસર? તો જો ભાઈ બીજી એક નવીનમાં વાત કરું તો આપણી બંસરી ગાય છે, જે લગભગ બીજા વેતરમાં છે. અને હરખની વાત કરું તો ભાઈ આ ગાય આપણે વિયાવાની છે. હિરલગા વિયાણી અને 4-5 દી થયા. જો આજથી બંસરીએ કંઈ ખોર ખાધો નથી, ખોર એમનામ પડ્યો. જો ખોર કાંઈ ખાતી નથી, આજથી ખોર ખાવાનું બંધ કરી નાખ્યું છે. અને શરતી પણ કાલ નહોતી, કેમ કે વધીને 2 દી લે તો લે આપણી બંસરી ગા વિયાણ માટે. સૌથી વાલી ગા હે મારી બંસરી. બંસરી હે બંસરી આપણી ભાઈ. અને બીજી વાત કરું તો જો આ એની આગલા વેતરની વાસળી છે ગોમતી. લગભગ વરદીની થઈ ગઈ હો ભાઈ. જો એની આગલા વેતરની વાસળી છે ગોમતી. ગયા વખતે ભાઈ એવું થયું કે ભાઈ આપણે બંસરી વિયાણી, જ્યારે દ્વારકાધીશની અમે ધજા ચડાવી હતી 9 ડિસેમ્બરે વિયાણી હતી લગભગ આગા અમારે. 9 ડિસેમ્બર 2024 વરદીની થઈ ગઈ વાડી આપણે. હવે ગા વિયાણી તો ગાયે લગભગ 15 દી ધવવા દીધું વાસળીને. વાસળીને કાંઈ વણતી નહોતી ગા. પરાયણે 15 દી ધવરાવ્યું અડધો લીટર. જો આ વાસળી છે. આ વાસળી બધી હરખી જ છે, પણ આને થોડુંક દાવણ નથી જડ્યું એને માનું. જો વરદીની થઈ ગઈ. અને હવે જોઈએ આપણે બંસરી શું લઈને આવે. જુઓ ભાઈ, અને બીજી વાત કરું તો લગભગ 1-2 દીમાં આ ગાય આપણી વીંયાઈ છે બંસરી. અને બચ્ચાનું દૂધ નહીં પીવા દઈએ 100%ની વાત છે, કેમ કે આગલા વખતે વાસળીનું દૂધ પીવા જ નથી દીધું. એટલે આ વખતે આપણે વાસળીને કદાચ આમ વાસળી કે વાસળું જે હોય એને ઉછેરવું તો પડશે. તો ચાલો ભાઈ, લગભગ 9:30 જેવું થયું સવારનું. ફરીથી મળશું નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ.